મોર્નિંગ. ધોરણ 1 અને 2 વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરીને એકમ દશકનો મહાવરો કરવાનો છે. બધાને ફ્લેશ કાર્ડ આપી દીધા છે, બધાને ખબર હશે, બરાબર. અને આપણે તમને પહેલાં શીખવાડ્યું હતું કે એકમ દશકમાં કદાચ ભૂલ પડતી હોય કે કોઈ પણ સંખ્યા છે તો ચલો એકમ કોને કહેવાય અને દશક કોને કહેવાય. તો આપણો જમણો હાથ છે, જમણા હાથ બાજુ જે સંખ્યા આવે એને શું કહેવાય? એકમ. શું કહેવાય? એકમ. અને ડાબી હાથ બાજુ જે સંખ્યા આવે એને શું કહેવાય? દશક. એકમ એટલે છૂટા, એટલે આપણે જમીએ એટલે જમણો હાથ, બટકે બટકા લઈને જમીએ એટલે એકમ એટલે છૂટા. તો જમણી હાથ બાજુ જે સંખ્યા આવે એને શું કહેવાય? એકમ. ડાબી બાજુ હોય એને દશક. ચલો, એકમનો અંક 1 અને દશકનો અંક 6. વેરી ગુડ. અહીં આવી જવાનું સ્પીડમાં. વેરી ગુડ. તો કઈ સંખ્યા બને? 61. વેરી ગુડ. એકમનો અંક 7 અને દશકનો અંક પણ 7. અરે વાહ ભાઈ વાહ, વેરી ગુડ. ચલો, કઈ સંખ્યા બને? બોલો. વેરી ગુડ. ચલો, એકમનો અંક 4 અને દશકનો અંક 6. સ્પીડમાં આવી જવાનું, જેને ખબર પડી જાય. ચલો, બોલવાની સંખ્યા. કઈ સંખ્યા? વેરી ગુડ. એકમનો અંક 6, દશકનો અંક 7. વાહ ભાઈ વાહ, વેરી ગુડ. કઈ સંખ્યા બને? બોલો બોલો તો કઈ સંખ્યા બને? 74. વેરી ગુડ. ચલો, એકમનો અંક 9, દશકનો અંક 5. વેરી ગુડ. સરસ. ક્લેપ કરો, ક્લેપ કરો. વાહ ભાઈ વાહ. ચલો, કઈ સંખ્યા બને? 59. વેરી ગુડ. ચલો, બેસી જાઓ. ચલો, એકમનો અંક 0 અને દશકનો અંક 8. વેરી ગુડ. કઈ સંખ્યા બને? 80. વેરી ગુડ. ચલો, હવે કહીશું એકમનો અંક 7 છે અને દશકનો અંક 8 છે. ધોરણ 1 અને 2 ભેગા છે. એકમનો અંક 7 છે, દશકનો અંક 8. જો શીખવાડે છે ધોરણ 1 ને. ચલો, કઈ સંખ્યા બનશે? 77 છે. કઈ સંખ્યા બને? 87. વેરી ગુડ. ચલો, એકમનો અંક 4 છે, અંક 4, દશકનો અંક 3. એકમનો અંક 4, દશકનો અંક 3. કઈ સંખ્યા બનશે? 34. વેરી ગુડ. ચલો, એકમનો અંક 3 છે, દશકનો અંક 9 છે. એકમનો વેરી ગુડ. જો પ્રિયંશી બેન આવ્યા. એકમનો અંક 3, દશકનો અંક 9. કઈ સંખ્યા બને? 93. વેરી ગુડ. એકમનો અંક 3 છે, દશકનો અંક 7 છે. એકમનો અંક 3 છે. વેરી ગુડ. તો કઈ સંખ્યા બનશે? 73. વેરી ગુડ. ચલો, એકમનો અંક 9, દશકનો અંક 6. વેરી ગુડ. કઈ સંખ્યા બનશે? 79 કે 69? વેરી ગુડ. એકમનો અંક 2, દશકનો અંક 8. એકમનો અંક 2 છે, દશકનો અંક 8 છે. જેની પાસે હોય તે હાજર થાય. એકમનો અંક 2, દશકનો અંક 8. જેની પાસે હોય. ધ્યાન ક્યાં છે? ધ્યાન ક્યાં છે? કઈ સંખ્યા છે? એકમનો અંક 2, દશકનો અંક 8. કઈ સંખ્યા બને? તો કોની પાસે છે? કોની પાસે છે? ઊભી થા. એકમનો અંક 2, દશકનો અંક 8. ચલો, બેસો. કઈ સંખ્યા બને? 82. જો સંખ્યાનું જ્ઞાન સમજપૂર્વકનું હોવું જોઈએ. મેં તમને શીખવાડ્યું ને
કે એક સંખ્યાના આધારે કેટલી પ્રવૃત્તિ કરવાની? કેટલી? 13, 14, 15 કે 16? હે 16 જેટલી પ્રવૃત્તિ કરવાની છે તમારે, એટલે સંખ્યાનું જ્ઞાન કમ્પ્લીટ થઈ જાય. એની પહેલાંની સંખ્યા, પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા, એકમ દશક, વિસ્તાર, સરવાળાના દાખલા, બાદબાકીના દાખલા, બધું જ એક સંખ્યા કાર્ડના આધારે. અને આપણે બે ધ્યાન નહીં રહેવાનું, ધ્યાન રાખવાનું કે આપણી પાસે કઈ સંખ્યા છે, ટીચર કઈ સંખ્યા બોલે છે. રોશનીબેન, ચલો એકમનો અંક 2, દશકનો અંક 3. જો અમારા પહેલા ધોરણના જો સંજનાબેન ઊભા થઈ ગયા. વેરી ગુડ. કઈ સંખ્યા છે? વેરી ગુડ. ક્લેપ કરો બેન માટે. ચલો એકમનો અંક 1, દશકનો અંક 6. વેરી ગુડ. કઈ સંખ્યા બને? 61. હવે હું ફટાફટ બોલું છું, તમારે સંખ્યા બોલવાની. એકમનો અંક 5, દશકનો અંક 6. વેરી ગુડ. એકમનો અંક 2, દશકનો અંક 3. એકમનો અંક 6, દશકનો અંક 9. એકમનો અંક 6, દશકનો અંક 9. 96. વેરી ગુડ. એકમનો અંક 5, દશકનો અંક 7. વેરી ગુડ. એકમનો અંક 0, દશકનો અંક 4. એકમનો અંક 0, દશકનો અંક 5. એકમનો અંક 0, દશકનો અંક 9. એકમનો અંક 0, દશકનો અંક 1. એકમનો અંક 0, દશકનો અંક 3. એકમનો અંક 7, દશકનો અંક 7. એકમનો અંક 8, દશકનો અંક 8. 78 થાય. એકમનો અંક 9, દશકનો અંક 9. એકમનો અંક 4, દશકનો અંક 4. એકમનો અંક 5, દશકનો અંક 5. એકમનો અંક 5, દશકનો અંક 6. એકમનો અંક 5, દશકનો અંક 6. 65. વેરી ગુડ. ક્લેપ.